સુરતના ચોક બજાર વિસ્તારમાં એન્ડ્રુઝ લાઇબ્રેરીની પાછળ રાજા ઉવારા તરીકે ઓળખાતી જમીન ઘણા સમયથી વિવાદમાં હતી. આ જમીન સરકારી હોવા છતાં ત્યાં ગેરકાયદેસર રીતે હશેની મસ્જિદનું બાંધકામ કરી લેવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આ જગ્યાએ જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મામલે લાંબી કાયદાકીય લડત બાદ નામદાર ગુજરાત સ્ટેટ વકફ ટ્રિબ્યુનલે તારીખ 25/6/2026ના રોજ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જમીન ઉપર કબજો કરનાર લોકોનો કોઈ હક નથી. આ જમીન પર વકફ તરીકેની જે નોંધ બતાવવામાં આવી હતી તે સંપૂર્ણપણે બોગસ છે. આમ આ જગ્યા ઉપર સુરત મહાનગરપાલિકાનો માલિકી હક અને કબજો થયો છે. આ ચુકાદા બાદ પૂર્વ કોર્પોરેટર અને સામાજિક કાર્યકર દીપક આફ્રિકાવાળાએ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે સુરત કલેક્ટર અને મહાનગરપાલિકાના કમિશનરની રજૂઆત કરી છે કે આ જમીન પચાવી પાડનારા અને બોગસ વકફ ઊભું કરનારા તમામ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમને જેલ ભેગા કરવામાં આવે. પોલીસ કમિશનરને પણ પુરાવા સાથે આ અંગે લેખિત રજૂઆત કરી દેવામાં આવી. રજૂઆત તો આ બાબતની જ છે કે રાજા વાળી જગ્યા ઉપર જે ગેરકાયદેસર મસ્જિદ બની ગયેલી અને ગેરકાયદેસર વકફની નોંધણી કરવામાં આવેલી તે ગેરકાયદેસર છે એવું પિટિશનમાં સાબિત થઈ ગયું છે અને ચુકાદો આવી ગયો છે. એટલે હું પોલીસ કમિશનર, કલેક્ટરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીને એ ચુકાદો લઈને રજૂઆત કરવા ગયેલો કે હવે આ ગેરકાયદેસર પ્રવેશ કરતા છે અને ગેરકાયદેસર વકફ ઊભું કર્યું છે, આ લોકો ઉપર લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરો અને જેલ ભેગા કરો અને આ જમીનનો કબજો પોતાનો અત્યારે કોઈ કાયદેસરના કોઈ પ્રકરણ ચાલતા નથી એટલે હવે આપણે કબજો લઈ શકીએ એમ છે, તો કબજા લેવાનો પ્રયત્ન કરો અને ઉપલી કોર્ટમાં એ લોકો જાય તો તે પહેલાં કેવિયટ દાખલ કરો એવી રજૂઆત લેખિતમાં પુરાવા સાથે કરી આવ્યો છું ત્રણેય અધિકારીને. કબજો જે જગ્યા છે તે હિસ્ટોરિકલ પ્રિઝર્વેશનના રિઝર્વેશનમાં છે એટલે ત્યાં જે કંઈ બનશે તે ઐતિહાસિક ઇમારત જેવું બનશે કે જેથી ચોક હેરિટેજ જેવું દેખાય. એટલે ચોકને હેરિટેજ બનાવવા માટેનું પ્લાનિંગ 2015થી આપણે કરેલું છે એટલે એ માટે ઉપયોગમાં લેશે કે સારો દેખાવ ચોકનો રહે. અને બીજું પાડો જે છે વેદ દભોલી સિંગનપોરથી આવે છે તો દભોલીથી સિંગનપોર સુધીનો એના ઉપર રસ્તો ચાલે છે, તો મારી રજૂઆત એવી છે કે એ રસ્તો ચોક સુધી પાડાની ઉપર ઉપયોગ થાય અને ચોકમાં 3 વ્હીલ સુધીના વાહનો આવે તો જે રોડનું ટ્રાફિક છે તે ઓછું થઈ જાય.